હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું વિષય ગુજરાતીનો પાઠ આયોજન ગુજરાતીનું છે. પ્રકરણ 2 છે એવું ખબર નથી, પરંતુ પ્રકરણનું નામ છે રેસનો ઘોડો. જોઈએ અત્યારના સિલેબસમાં છે કે નહીં એ પણ મને ખ્યાલ નથી, પરંતુ આ ગુજરાતીના જે વિદ્યાર્થી છે ટાટના, તેમને આ પાઠ આયોજન કેવી રીતના બનાવવું તે જરૂર ઉપયોગી થશે. તો પાઠ આયોજન વિષય ગુજરાતી. આ સામાન્ય માહિતી એવું લખીને આમ લખવાનું કે નામ XYZ, પછી ધોરણ 10, પછી વિષય ગુજરાતી અને વિષયાંગમાં લખવાનું કે રેસનો ઘોડો, અને લેખિકા વર્ષા અડાલજા, અને સમય તો 35 કે 40 મિનિટ. અહીંયા 45 મિનિટ લખ્યું છે કારણ કે લાંબો જે 45 મિનિટનો પિરિયડ આવે છે એના માટે છે. તો આપણે આગળ જોઈએ. હવે શૈક્ષણિક હેતુઓ. તો પાઠ આયોજનની અંદર શૈક્ષણિક હેતુઓ દર્શાવવાના હોય છે, જેમાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. તો ગુજરાતી વિષયના સામાન્ય હેતુઓ આ પાઠના આધારિત છે કે વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવી. અને બીજો સામાન્ય હેતુ છે કે વિદ્યાર્થીઓનું ગદ્ય વાંચન અને અર્થગ્રહણ કૌશલ્ય વિકસાવવું. અને વિશિષ્ટ તેના હેતુઓ છે કે વિદ્યાર્થીઓ શિક્ષણના સાચા ઉદ્દેશ્યને સમજશે. માત્ર માર્ક્સ લાવવા નહીં, પણ સારો માણસ બનવું, એટલે કે તેનામાં જે વાર્તા, જે આ પાઠ છે તેમાંથી જે બોધ મળે છે તે તેના જીવનમાં પણ ઉપયોગી બની શકે, એટલે એમ કે સારો માણસ બનાવે, એનો હેતુ છે. પછી બીજો છે કે વિદ્યાર્થીઓ વાર્તાના પાત્રો વચ્ચેનો ભેદ અને પરિણામ સ્પષ્ટ કરી શકશે. એટલે કે વિનુ કાકા, સૌરભ અને અંકિત, આ જે પાત્રો છે તેમાંથી પણ બાળકોને ઘણું બધું શીખવા મળે છે. એ પણ આ પાઠનો હેતુ છે, વિશિષ્ટ હેતુ કહેવાય. હવે આપણે જોઈએ તો આગળ શૈક્ષણિક સાધનો, જે TLM આપણે કહીએ છીએ, TLM ચાર્ટ બનાવવાનો હોય છે તે, અને જે આપણે આ પાઠ ભણાવતી વખતે જે કઈ બી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે શૈક્ષણિક સાધનોની અંદર આવશે. તો સૌથી પહેલાં તો ધોરણ 10નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક, ચોક અને ડસ્ટર, શ્યામ ફલક એટલે કે બ્લેકબોર્ડ, અને વિશેષ વિદ્યાર્થીઓ પર ભણતરનું દબાણ અને બીજી તરફ ખુશહાલ પરિવાર દર્શાવતો રંગીન ચાર્ટ. એટલે રંગીન ચાર્ટમાં આપણે આ પાઠને લગતો ચિત્રો હોય, પછી કોઈ વિડીયો હોય તો એ પણ તમે બતાવી શકો છો. તો જે આપણે કંઈ વાપરીએ આ ભણાવતી વખતે એ બધા શૈક્ષણિક સાધનોની અંદર આવી શકે. હવે આગળ પૂર્વ જ્ઞાન ચકાસણી. એના બદલે આપણે વિષયાભિમુખ લખીએ તો સારું, કેમ કે વિષયાભિમુખ કૌશલ્ય એવું જ વપરાય છે, અને કૌંસમાં લખવાનું કે પૂર્વ જ્ઞાન ચકાસણી. હવે તો આ પાઠને અનુરૂપ આપણે વાર્તા અથવા તો પ્રશ્નો કે ચિત્રો દ્વારા જે વિષયાભિમુખ કરાવીએ છીએ તે છે. તો શિક્ષક કેવી રીતના? તો શિક્ષકની પ્રવૃત્તિમાં આપણે લખવાનું છે, આપણે સ્કેલથી લીટી દોરવાની છે. એક શિક્ષકની પ્રવૃત્તિ લખવાનું છે. પહેલું આવશે કૌશલ્ય, તેમાં વિષયાભિમુખ કૌશલ્ય એવું લખી દેવાનું. પછી શિક્ષકની પ્રવૃત્તિ, પછી વિદ્યાર્થીની પ્રવૃત્તિ, અને ત્રીજા નંબરના ખાનામાં આવશે હેતુઓ. તો આપણે શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે વિદ્યાર્થીઓ તમને કઈ રમતો રમવી ગમે છે, અને પછી વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું છે કે આ વિદ્યાર્થીએ આ પ્રશ્નનો જવાબ આવશે કે કોઈ બી રમત જે રમત એમને ગમતી હશે તેવો જવાબ આપશે, કે ક્રિકેટ, કબડ્ડી, દોડ વગેરે. હવે શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે બીજો પ્રશ્ન કે દોડવાની સ્પર્ધા એટલે કે રેસમાં જીતવા માટે શું કરવું પડે? તો વિદ્યાર્થી જવાબ આપશે. વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું કે ખૂબ ઝડપથી દોડવું,
તો દોડવું પડે અને બીજાને પાછળ પાડવા પડે. અને હવે ત્રીજો પ્રશ્ન કે શું આજના સમયમાં ભણતરમાં પણ આવી કોઈ રેસ હોય એવું તમને લાગે છે? તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું છે કે હા સાહેબ, વધુ માર્ક્સ લાવવાની રેસ. તો આ હતું શિક્ષકની પ્રવૃત્તિ. પ્રશ્નોત્તરી દ્વારા વિષયાભિમુખ કરાવ્યું છે અને વિદ્યાર્થી જે જવાબ આપે છે તે વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું છે. અને હવે જે હેતુ છે તે પૂર્વ જ્ઞાન યાદ કરશે. હવે આગળ જોઈએ હેતુ કથન. તે કૌશલ્યનો આપણે જે સ્કેલ દ્વારા લીટી પાડી છે તેમાં હેતુ કથન એવું લખવાનું છે. અને શિક્ષકની પ્રવૃત્તિમાં આ લખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવો જ એક સુંદર પાઠ રેસનો ઘોડો ભણીશું. લેખિકા વર્ષા અડાલજાએ આ પાઠમાં સમજાવ્યું છે કે બાળકને સ્પર્ધાત્મક પરીક્ષાઓના રેસના ઘોડાની જેમ દોડાવવાની બદલે એક સારો અને સંસ્કારી માણસ બનાવવો કેટલો જરૂરી છે. તો આ હતો હેતુ કથન. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું કે જે વિદ્યાર્થી છે તે ત્યાં આપણા એકમ શું છે તે જાણે અને એકમ શું ભણાવવાના છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરશે. હવે આગળ વિષય વસ્તુ નિરૂપણ. કૌશલ્યની અંદર લખવાનું છે કે વિષય નિરૂપણ અને શિક્ષણનું દબાણ. વિષય નિરૂપણ એટલું જ લખવાનું છે. પછી શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે શિક્ષક પાઠ વાંચી સમજાવશે કે વિનુ કાકા પોતાના દીકરા સૌરભ અને પડોશીના દીકરા અંકિતને સતત વધુ માર્ક્સ લાવવા દબાણ કરે છે, જ્યારે અંકિતની માતા નીનાબેન બાળકને સ્વતંત્રતા અને નિર્દોષ આનંદ આપવા માંગે છે. હવે આપણે જે વિષય નિરૂપણ લખ્યું તેની નીચે એક 4 નંબર કરીને કાપા કાર્ય લખવાનું છે. અને એ શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે અઘરા શબ્દો, નિર્દોષ તો ગુના વિનાનું અથવા તો પવિત્ર, અને ઉમળકો તો ઉત્સાહ અને હેતનો ઉપરો. હવે આગળ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં પણ લખવાનું છે કે જે આ પાઠના વિશે થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરશે અને આદર્શ વાંચન જે શિક્ષક કરે છે તે તેના મનમાં ઉતારશે. અને કાપા કાર્યમાં અઘરા શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરશે વિદ્યાર્થીની પ્રવૃત્તિ. હવે વિષય નિરૂપણ હજુ ચાલુ જ છે. તો 2 અલગ પરિણામો. તે શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે શિક્ષક વાર્તાના અંતની ચર્ચા કરશે. સૌરભ ડોક્ટર બનીને અમેરિકા જાય છે, પણ વૃદ્ધ માતા પિતા માટે તેની પાસે સમય નથી. બીજી તરફ અંકિત સામાન્ય નોકરી કરે છે, પણ તે પરિવાર સાથે ખુશ છે અને માતા પિતાની સાચા અર્થમાં સેવા કરે છે. અને શિક્ષણનો સાચો અર્થ સંસ્કાર અને પારિવારિક મૂલ્યો છે. અને આપણે જે કાપા કાર્ય હતું તેની અંદર શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે ભારે હોઈએ તો દુઃખી હોઈએ. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં એવું લખવાનું છે કે વિદ્યાર્થી આ પાઠ વિશે સાચું જ્ઞાન પ્રાપ્ત કરશે. આગળ જે આપણે ચિત્ર જે છે એમાં જોઈ શકીએ છીએ કે જે અંકિત છે જે સામાન્ય નોકરી કરે છે અને તે તેના પરિવાર સાથે ખુશ છે. આગળ મૂલ્યાંકન. હવે આવશે મૂલ્યાંકનમાં જે મેં 3 પ્રશ્નો લીધા છે, પણ ખરેખર 3 થી વધુ એટલે કે 4 કે 5 પ્રશ્નો તો હોવા જ જોઈએ. તો આપણે તમે જો આ જ પાઠ આયોજનની અંદર બનાવવાના હોય સ્ટાર્ટ એસના માટે તો એક પ્રશ્ન ઉમેરી દેજો. તો પાઠના અંતે શિક્ષક નીચે મુજબના પ્રશ્નો પૂછીને મૂલ્યાંકન કરશે. તો પ્રશ્ન નંબર 1 શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે પ્રશ્ન નંબર 1 રેસનો ઘોડો. પાઠના લેખિકા કોણ છે? તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું છે કે વર્ષા અડાલજા. અને
શિક્ષકની પ્રવૃત્તિમાં બીજો પ્રશ્ન લખવાનો છે કે વિનુ કાકાના મતે શિક્ષણનો હેતુ શું હતો? તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું છે કે વધુ માર્ક્સ લાવવા અને રેસમાં જીતવું. હવે ત્રીજો પ્રશ્ન કે પાઠના અંતે સાચા અર્થમાં કોણ સુખી જોવા મળે છે? તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં લખવાનું તો અંકિત અને તેનો પરિવાર. હવે આગળ જોઈએ તો કૌશલ્યની અંદર સ્વાધ્યાય અથવા તો ગૃહ કાર્ય. તો શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે. આ વિધાન રેસનો ઘોડો પાઠના આધારે તમારા શબ્દોમાં સવિસ્તાર સમજાવીને લખી લાવો. તો વિદ્યાર્થી ઘરેથી લખી લાવશે અને હેતુની અંદર લખવાનું છે કે વધુ તૈયારી થશે. આભાર. ટાટ HS અને ટાટ એસના મેન્સની સંપૂર્ણ તૈયારી માટે જોડાયેલા રહો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હા, અને જરૂર તમને જો આવા જ પાઠ આયોજન કોઈ બી એકમના જોઈતા હોય તો વિષય અને એકમનું નામ લખીને જરૂર મોકલજો. હું તમારા માટે આવી જ રીતના પાઠ આયોજન તૈયાર કરીને આપીશ.